Sure. So I think in the previous lecture we were discussing about the measures of central tendency. And based on the given example, we just discussed about how to find out the first measure of central tendency, that was the mean, right? So we were discussing about mean. What does mean define? Mean defines the average of the given data or the information, right? The average of the given data or information is called as the mean of the data, right? Now in the previous lecture we just discussed about how to find out the mean. Now let us move further one more step. The denotion mean of a data is denoted by x bar. That means a horizontal line on x. x ની ઉપર એક horizontal line એક બાર બનાવી દો એટલે એ થઈ જશે mean. આ એનો denotion છે, તમારે યાદ રાખવાનું છે x bar, રાઈટ? એટલે mean તમારે કોઈ પણ જગ્યાએ ડિનોટ કરવું હોય તો એને તમે કેવી રીતના ડિનોટ કરશો? x bar, રાઈટ? એને વંચાય આવી રીતના x and a bar over it, that means x bar. And this mean, again as I said, it gives us the average of the data. Average તમારે જ્યારે પણ ફાઇન્ડ કરવી એટલે એને શું કહેવાય તો કે mean of the given data and is denoted by the x bar, the denotion x bar. In other words, the formula mean x bar is also said as the sum of all observations, જેટલા પણ ઓબ્ઝર્વેશન્સ આપેલા, જેટલા પણ ડેટાની અંદર જેટલી પણ ફ્રીક્વન્સીઝ નંબર્સ આપેલા હોય એ બધાનું એડિશન ડિવાઇડેડ બાય ધ ટોટલ નંબર ઓફ observations, right? Sum of all observations divided by the total number of observations. This formula, આ ફોર્મ્યુલા કેના માટે તો કે ungroup frequency distribution હોય ત્યારે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો, રાઈટ? ઓર અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં પણ કેવી રીતના તો કે જેમાં તમને અનઇક્વલ ક્લાસીસ આપેલા હોય ત્યારે, એટલે કે ડિસકન્ટિન્યુઅસ ક્લાસીસ આપેલા હોય ત્યારે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. પણ જો કન્ટિન્યુઅસ ક્લાસીસ હોય તો એની માટે બીજી એક ફોર્મ્યુલા છે જ્યાં તમારે એક નવી વસ્તુ ફાઇન્ડ કરવી પડશે. વી વિલ ટોક ઓન ટુ ધેટ લેટર ઓન. જ્યારે એ ટાઈપનું એક એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને શીખવાડીશ કે કેવી રીતના એમાં ફાઇન્ડ થઈ શકે છે, રાઈટ? તો અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હશે ત્યારે તમારે શું ફાઇન્ડ કરવાનું તો કે સૌથી પહેલા આપણે સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન્સ ફાઇન્ડ કરવું. પણ ઇન ધેટ કેસ વી વિલ નોટ ગિવન ધ સમ ઓફ ઓલ ધી ઓબ્ઝર્વેશન્સ ડાયરેક્ટલી, રાઈટ? સપોઝ કરો કે આપણી પાસે અત્યારે માર્ક્સ ઓબ્ટેન એવું એક કોલમ છે. હું હમણાં તમને એક એક્ઝામ્પલ પણ સોલ્વ કરાવું અને એની સામે આપણી પાસે નંબર ઓફ સ્ટુડન્ટ્સનું કોલમ છે. તો માર્ક્સ ઓબ્ટેન ધીઝ આર અવર પર્ટિક્યુલર્સ. તો આને તમે લેશો xi. That means the general term for the variable x. xi એટલે જનરલ ટર્મ ફોર ધ વેરિયેબલ x. એની એકોર્ડિંગ તમે એની સામેની જે ફ્રીક્વન્સી હશે એને લેશો the general term for the number of students or the frequency f. એટલે xi અને fi તમને બે વસ્તુ મળે. થર્ડ કોલમ બનાવો જ્યાં આપણે xi fi ફાઇન્ડ કરશું અને બધાનું એડિશન કરીને ટોટલ કરશું, પછી એના ઉપરથી પણ આપણને મીન મળશે. we will look on to that question, right? એવો એક એક્ઝામ્પલ છે જ આપણી પાસે, that is example number 11. તો પહેલા ખાલી આ સમજી લો કે what is mean. તો mean is nothing but sum of all observations divided by the total number of observations. That gives us the
mean. Related to this formula, I am having an example here. Example number 10. 10th example એના related છે. 5 people were asked about the time in a week they spent in doing the social work in their community. They said 10. પહેલા કેટલા હતા? 5 people હતા. એ ટોટલ આપણે 5 જણાને પૂછ્યું કે તમે આખા અઠવાડિયાની અંદર કેટલી કલાક તમે સોશિયલ વર્ક માટે ડિવાઈડ કરો છો અથવા તો આપો છો. તો દરેક વ્યક્તિએ આવું કીધું. They said 10, 7, 30, 20 and 50. They give this kind of time. That means આટલી કલાકે દર અઠવાડિયે સોશિયલ વર્ક એટલે કે કોઈ પણ વસ્તુ કરવી હોય એમની સોસાયટીની અંદર કોઈ પણ સોશિયલ ગેધરિંગ કરવું હોય તો દર અઠવાડિયે every week they give this much of time to their work, right? The first one gives 10 hours, the second one 7 hours, 13 hours, 20 hours and 15 hours. So like this they will be going on. Now what happens when if I want to find out the mean of this? Mean, that means the average. So mean of the given data, that is given by, mean of the given data is given by sum of all the observations. That means 10 plus 7 plus 13 plus 20 plus 15. આ બધાને ડિવાઈડ કરી દેવાનું એટલે 10 plus 7 plus 13 plus 20 plus 50 એના ડિવાઈડ બાય ટોટલ ઓબ્ઝર્વેશન. તો ટોટલ કેટલા છે? તો કે ટોટલ 5 જ જણા છે તો આપણે ડિવાઇડેડ બાય 5 લખશું. હવે આ બધાને એડ કરો. 70 10 plus 7 70 plus 13 એટલે 30 30 plus 20 50 50 plus 15 એટલે 65. That is 65 divided by 5 and hence we get the answer 30. Right? So this gives us the mean of the time or mean of the given data. એટલે આપણે અહીંયા જે શું ફાઇન્ડ કર્યું તો કે mean x bar of the time that is given by 5 people for their social work. Therefore the mean of the time spent by 5 people for the social work in the society is 13 hours. એટલે એવરેજ બધા ભેગા થઈને 13 કલાક જેટલું કામ કરે છે. એવરેજ એટલે મીન એઝ આઈ સી, રાઈટ? તો એવરેજ બધા ભેગા થઈને કેટલું કામ કરશે કે 13 અવર્સ જેટલું કામ કરશે. એન્ડ ધેટ gives us the mean of the data, right? So that is about illustration number 10. આ થઈ ગયો આપણો 10th illustration. હવે આ તો કેવું હતું? બહુ નાના ટર્મ્સ હતી, રાઈટ? બહુ નાની ટર્મ્સ એટલે 10 7 13 20 15 જે આપણે ઓરલી એડ કરી શકાય. પ્લસ લિમિટેડ નંબર ઓફ પીપલ વેર ધેર. આપણી પાસે લિમિટેડ નંબર ઓફ પીપલ હતા કે આ બધાને આપણે ઇઝીલી એડ અપ કરી શકાય. 10 7 plus 10 plus 7 70 plus 30 that is 30 30 plus 20 is 50 50 plus 15 is 65. તો આમાં વાંધો ન આવે કે તમે આ ફોર્મ્યુલા ડાયરેક્ટલી એપ્લાય કરી શકો કે સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન્સ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. પણ વાંધો ક્યાં આવે ને એ આપણે જોઈએ નેક્સ્ટ ઇલસ્ટ્રેશન ની અંદર, રાઈટ? Okay. So the next illustration here has the question that find the mean of the marks obtained by 30 students of class 9 of a school given in the example number 2. એટલે આપણે થોડાક પેજ ફેરવી અને એક્ઝામ્પલ નંબર 2 ઉપર આવીએ ને એટલે આપણને ટેબલ મળશે 14.1 અને એની એક્ઝેક્ટ આગળ ક્વેશ્ચન્સ લખેલા છે. તો it is said that the consider the marks obtained out of 100 by 30 students, right? તો અહીંયા હવે આપણી પાસે ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? ટોટલ સ્ટુડન્ટ્સ છે 30, રાઈટ? અને એના માર્ક્સ તમને આપેલા છે કે 10 20 36 92 95 40 50 and so on. તો
तो अकॉर्डिंग टू द फॉर्म्यूला શું છે તો કે b is equals to sum of all observations divided by the total number of observations. એટલે sum of all observations તો observations કયા કયા છે કે આપણને આપેલા છે અહીંયા 10 20 36 92 95 40 પ્લસ આ બધાને એડ કરી દો છે ક્યાં સુધી તો કે 60 60 એન્ડ 88 બધા ઓબ્ઝર્વેશન્સ ને એડ કરી એટલે આવી રીતના એડિશન થશે divided by the total number of observations એટલે કે 30. હવે ચેક કરો કે આપણે જે આગળ પ્રીવિયસલી ઇલસ્ટ્રેશન માં કર્યો હતો એમાં કેટલી એન્ટ્રીઝ હતી તો કે ખાલી 3 જ એન્ટ્રીઝ હતી 5 જ એન્ટ્રીઝ હતી 10 + 7 + 30 + 20 + 50. તો આ એડિશન કરવું અહીંયા આપણને ઈઝી હતું right. This was easy to add. Now check that what will happen if we add all these 30 numbers. The time allotted for the examination will be completed totally just by adding this. જેટલો ટાઈમ આપેલો છે ને એક્ઝામ માટે એ બધું આમાં નંબર જતો રહેશે તમે એડ કરવા બેસો એમાંય પાછું સાચું તો એડિશન થશે જ નહીં તમારાથી મને ખબર છે રાઈટ. તો આવું કરવું એ બહુ ટીડિયસ અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો પણ ચલો હું તમને એમ કહું આ બધાને એડ કરું તમે મને એડ કરીને સર આનો આન્સર 1779 આવે છે ડિવાઇડેડ બાય 30. તો 1779 ને હું 30 થી ડિવાઇડ કરું that gives me the answer 59.3. Therefore mean of the given data that is equals to 59.3. પણ આ તો શું થયું તો કે મજૂરી કરી આપણે રાઈટ. we just did the work that was not at all required. This work is not at all required કારણ કે આટલા 30 numbers એ પણ 2 digit ના અને એ પણ નાના મોટા ને અલગ અલગ એ બધાને એડ કરવા એટલે એક ટાઈમની શું થઈ તો કે ખાલી અને ખાલી મજૂરી થઈ. that is nothing that we did for a good purpose, right? good purpose એટલે સારા પર્પસ થી કર્યો એવું ન લાગે. હા એવું લાગે કે ના ચલો આ છોકરાએ ટાઈમ પાસ કર્યો એટલે 10 + 20 એટલે 30 30 36 66 + 92 and so on. It will be bad. So what to do? Wise work એટલે આમ શાણપટ્ટી રાઈટ કે આમ હોશિયાર છોકરો હોય કેવી રીતના કરે તો the observations given will be denoted by the variable x and their respective frequencies denoted by f small f. રાઈટ એટલે આપણે શું કરશું તો કે જે ઓબ્ઝર્વેશન્સ આપેલા છે ને એને x થી ડિનોટ કરશું અને એના અકોર્ડિંગ જે ફ્રીક્વન્સી આપેલી છે ને એને આપણે f થી ડિનોટ કરશું. તો એની માટે શું કરવાનું તો કે એની માટે છે ને આપણે પહેલા ટેબલ પ્રિપેર કરવું પડે. કેવું કે અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ પ્રિપેર કરવું પડે. શું પ્રિપેર કરવું પડે અનગ્રુપ. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રિપેર એન્ડ ungrouped frequency distribution table. ungrouped frequency distribution table પ્રિપેર કરીએ તો એ પણ આપણને ઓલરેડી આપેલું છે. અત્યારે આપણે પ્રિપેર કરવા બેસવાની જરૂર નથી. તો એ ક્યાં આપેલું છે કે પેજ નંબર 241 ઉપર ટેબલ 14.1
For this example, it is on page number 241, table number 14.1, and that gives us the marks obtained. Let me write down on the other side, कदाच आखું ટેબલ અહીંયા નહીં સમાય. Right? The marks obtained. What is this? કે observations. Observations છે ને કયા કયા માર્ક્સ obtained છે એ બધા કયા છે? Observations છે. તો આપણે એને શું શેનાથી ડિનોટ કરશું? તો x થી. x થી ડિનોટ કરશું. પણ હું અત્યારે અહીંયા લખું છું xi, સબસ્ક્રિપ્ટમાં i, xi. એના એકોર્ડિંગ નંબર ઓફ સ્ટુડન્ટ્સ. નંબર ઓફ સ્ટુડન્ટ્સ ને આપણે શેનાથી એટલે કે ફ્રીક્વન્સીઝ ને આપણે શેનાથી ડિનોટ કરશું? તો કે સ્મોલ f થી. બટ ત્યાં પણ હું લખું છું fi, સબસ્ક્રિપ્ટમાં i. અને નવી એક કોલમ બનાવશું, that will be fi multiplied by xi, એટલે કે fi રાઈટ? એ કેવી રીતના? સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી રાઇટ ડાઉન ઓલ ધી માર્ક્સ ઓબ્ટેન્ડ. તો અહીંયા આપણે જે ડેટામાં આપેલા છે એ કેટલા માર્ક્સ છે? સો આઈ એમ જસ્ટ writing down the table 14.1, that is 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92 and 95. So these are the marks obtained by different students. આટલા માર્ક્સ જે અવેલેબલ છે આપણી પાસે. એની સામે કેટલા સ્ટુડન્ટ્સ છે? તો કે 10 માટે 1, 20 માટે 1, 36 માટે 3, 40 માટે 4, 50 માટે 3, then 56 માટે 2, 60 માટે 4, 70 માટે 4, 72 માટે 1, 80 માટે 1, 88 માટે 2, 92 માટે 3 અને 95 માટે 1. ચેક કરી લો કે અહીંયા આપણને 30 સ્ટુડન્ટ્સ મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 30 સ્ટુડન્ટ્સ મળવા જોઈએ, બરોબર? અને 30 થશે જ તે. એટલે ત્યાં વળી પાછા એડ કરવાની એવી ભેજામાની ન કરતા, કારણ કે ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું જ હશે. જો આને આ ક્વેશ્ચન એક્સરસાઇઝ પહેલા એટલે કે એક્ઝામ્પલ એઝ એન એક્ઝામ્પલ પૂછાય તો તમારે કેલ્ક્યુલેટ કરવાનું, નહીં તો અહીંયા કેલ્ક્યુલેટ કરવા બેસવાનું નહીં, એ થઈ જ જશે. રાઈટ? નાઉ યુ કેન સી હિયર ધેટ વોટ ઇઝ ધ ફર્સ્ટ માર્ક ઓબ્ટેન? 10. તો આપણે આને કન્સિડર કરશું x1. શું કન્સિડર કરશું અહીંયા? x1. એટલે x1 ફર્સ્ટ એન્ટ્રી 20 છે, x2 થશે, 36 છે, x3 થશે. સિમિલરલી 40 છે, x4 થશે, 50 એટલે કે x5, x6, x7, x8, x9, x10, 11, 12 અને 13. તો કે x13 સુધીની અલગ વેલ્યુઝ છે આપણી પાસે. રાઈટ? x1 એટલે 10, x2, x3, x4, x5, x6, x7, x8, x9, x10, x11, x12 અને x13. એના એકોર્ડિંગ એની જે ફ્રીક્વન્સીઝ છે એને પણ આપણે સેમ નંબર આપશું. તો કે x1 ની સામેની જે ફ્રીક્વન્સી છે એ થશે f1, x2 ની સામે f2, x3 ની સામે f3, f4, f5, f6, f7 up to f13 એટલે કે લાસ્ટ ફ્રીક્વન્સી 1. રાઈટ? So these are x1, x2, x3 up to x13, f1, f2, f3, f2 of f4 up to f13. Right? Now we will prepare another column. એટલે નવી આ કોલમ આખી નવી તમારે પ્રિપેર કરવાની છે. That is fi into xi. fi into xi એટલે ફર્સ્ટ એન્ટ્રી, એટલે કે આપણે તમારે જે ફર્સ્ટ પ્લેસ ઉપર લખવાનું તો શું કરવાનું? તો કે જે fi ની વેલ્યુ છે, f1 ની વેલ્યુ છે એટલે x1 ની વેલ્યુ એને મલ્ટીપ્લાય કરી દો. એટલે 1 મલ્ટીપ્લાઈડ બાય 10 એટલે કે 10. સેકન્ડ એન્ટ્રી માટે સેકન્ડ એટલે f2 ને x2 ની જોડે મલ્ટીપ્લાય કરો એટલે 1 મલ્ટીપ્લાઈડ બાય 20 એટલે 20. થર્ડ એન્ટ્રી માટે f3 ને x3 ની જોડે મલ્ટીપ્લાય કરો એટલે કે 3 36 108. સિમિલરલી f4 x4 એટલે 4 40 160. f5 xy એટલે 3 50 150. f6 x6 એટલે 2 56 112.
f7 into x7 એટલે 4 into 60 240. Then f8 into x8 એટલે 4 into 70 280. f9 into x9 1 into 72 એટલે કે 72. f10 into x10 1 into 80 that is 80. Then f11 into x11 એટલે 2 into 88 176. Then here 3 into 92 f12 into x12 એટલે 3 into 92 that is 276. And last one f13 into x13 એટલે 1 into 95 that is 95. હવે ચેક કરો કે અહીંયા આપણી પાસે કેટલા નંબર્સ હતા 30 નંબર્સ હતા. હવે અહીંયા આપણી પાસે કેટલા નંબર્સ થઈ ગયા 13 નંબર્સ થઈ ગયા, ખાલી 13 જ નંબર થઈ ગયા. So we had just reduced the size, the addition of the numbers for the mean, right? હવે આપણે શું કરશું કે આ બધાને એડિશન કરી નાખો. f1 x1 plus f2 x2 plus f3 x3 f4 x4 up to f13 x13. આ બધાનું આપણે શું કરશું તો કે અહીંયા આપણે એડિશન કરશું એટલે કે all the numbers will be added. તો હવે 30 નંબર્સ ને એડ કરવા કરતા 13 નંબર્સ ને એડ કરવા આપણી માટે વધારે ઈઝી થઈ જશે, રાઈટ? શું થઈ જશે? વધારે ઈઝી થઈ જશે. તો હવે let us add all of them. આનું એડિશન કરી એટલે 5 plus 6 11 plus 6 17 18 19 19 plus 2 21 21 plus 8 29 એટલે last number 9 carry over 2. Now adding the second number. આપણે અત્યારે યુનિટ્સ પ્લેસ એડ કર્યું, હવે ટેન્સ પ્લેસ એડ કરી. 9 9 plus 7 16 16 16 plus 7 30 sorry 16 plus 7 23 23 plus 8 31 31 plus 7 38 38 plus 8 46 46 plus 4 50 51 51 plus 5 56 56 plus 6 62 62 plus 2 64 65 66 67 67 માં 7 નીચે 6 ઉપર. હવે અંડરસ્ટ પ્લેસ 2 plus 1 3 4 5 6 7 8 9 10 11 11 plus 6 એટલે કે 70. તો ચેક કરો અહીંયા આપણે જે ટોટલ હતો 1779 એ જ ટોટલ આપણને અહીંયા પણ મળ્યો તો 1779, right? So this is the total 1779. This total is the addition of all the FIXI and hence it is known as or it is denoted by a new denotation, a new symbol, that is sigma FIXI, that is 1779. આ એક નવો સિમ્બોલ છે તમારી માટે જેનું નામ છે સિગ્મા. જો આવો સિમ્બોલ છે, રાઈટ? આને શું કહેવાય? સિગ્મા કહેવાય. એનો મીનિંગ થાય એડિશન ઓર સમ. એડિશન ઓર સમ કે સમ ઓફ ઓલ FIXI. એટલે હું એવું લખું કે સિગ્મા FIXI એનો મતલબ શું થાય તો કે જેટલા પણ FIXI એટલે f1 x1 f2 x2 f3 x3 up to f13 x13 આ બધાનું અહીંયા એડિશન કરું એટલે મને લાસ્ટમાં મળશે સિગ્મા FIXI. બધા FIXI નું એડિશન, that is sigma FI into XI. So that is the answer of the summation of all sigma FIXI. Sorry, all FIXIs. That is 1779. આ સમ માટે, રાઈટ? અને આ જે ફ્રીક્વન્સી છે f1 f2 f3 f4 up to f13 એનો ટોટલ અહીંયા કરશો એટલે એ સેમ એઝ સિગ્મા fi આપણને મળશે સિગ્મા fi. સિગ્મા FIXI જેવી રીતના મળ્યું એવી જ રીતના સિગ્મા fi મળશે એટલે કે 30. આ x1 x2 x3 એ બધાને એડ કરવાની જરૂર નથી કારણ કે એનો કંઈ યુઝ થતો નથી, રાઈટ? તો આ થઈ ગયું તમારું નવું ટેબલ. હવે શું કરવાનું તો કે હવે આપણે કંઈ નહીં, હવે આપણે મીન ફાઇન્ડ કરશું. મીન means now the new formula is coming down that mean of the table or data
કે સિગ્મા fi xi ડિવાઇડેડ બાય સિગ્મા fi. સિગ્મા fi એટલે સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન્સ, બધા ઓબ્ઝર્વેશન્સ અહીંયા જે છે બધી ફ્રીક્વન્સીઝ છે એનો સમ એટલે કે એનું એડિશન. અને સિગ્મા fi xi નો મતલબ શું થાય તો કે આ જે છે fi xi ધેટ ઇઝ નથિંગ બટ, અહીંયા આપણે તમે જોશો કે અહીંયા શું છે તો કે અહીંયા 20 આવી રીતના બીજી બે વખત એક વખત હશે, 36 કેટલા હશે ત્રણ વખત હશે, 36 36 36, તો એ 36 ને ભેગા કરી દીધા તો 36 36 36 કેટલા થાય તો કે 108. તો આપણે ડાયરેક્ટલી 108 જ એડ કરીને શું લેવાનું ત્રણ વખત 36 36 36 એડ કરી. તો આપણે શું કર્યું તો કે અહીંયા ફ્રીક્વન્સી સાઇઝ એટલે કે ઓબ્ઝર્વેશનની સાઇઝ ઘટાડી દીધી. અહીંયા 30 ઓબ્ઝર્વેશન હતા 30 હતા અને અહીંયા ખાલી અને ખાલી 13 ઓબ્ઝર્વેશન થઈ ગયા. તો હવે આન્સર તો આપણને સેમ જ મળશે, એનાથી કોઈ ફેર પડશે નહીં. એટલે કે સિગ્મા fi xi શું છે તો કે 1779 ડિવાઇડેડ બાય સિગ્મા fi શું છે તો કે 30, એનો આન્સર પણ મળશે 59. So this is known as the mean of the raw data and this is known as the mean of the group frequency or ungrouped frequency distribution table, right? Mean તમે કોઈ પણ રીતના ફાઇન્ડ કરો, ડાયરેક્ટલી એડ કરો કે પહેલા એનું કન્વર્ઝન કરો ટેબલની ફોર્મમાં, આન્સર તમને સેમ જ મળશે. મીન ની વેલ્યુ કોઈ દિવસ ક્યારેય ચેન્જ થશે નહીં, રાઈટ? તો આ થઈ ગઈ મીન. આ ફોર્મ્યુલા તમારી પાસે અવેલેબલ છે તમારી બુકમાં on page number 265 below the table. ટેબલ ની એક્ઝેક્ટ નીચે આ ફોર્મ્યુલા તમારી લખેલી છે. આઈ હોપ કે તમે એને હાઇલાઇટ કરી દેશો કાં તો એની ઉપર એક બોક્સ બનાવી દેશો so that whenever you refer the book તમને ફોર્મ્યુલા ઇઝીલી ત્યાં દેખાય આવે, હાઇલાઇટ થઈ જાય, રાઈટ? mean of the data is sigma fi xi divided by sigma fi. That is the formula to find out mean. 1 mark question clearly comes here. The formula to find out the mean for an ungrouped data is given by dash. તો તમારે આ ફોર્મ્યુલા લખવી પડશે. mean is equals to sigma fi xi divided by sigma fi. That is the formula to find out the mean of the ungrouped data. Okay? Okay. So let us find the mean salary of 60 workers of a factory from the following table, right? It is said the mean salary. Okay. The first column is given the salary in rupees, right? The second column is given for number of workers. Okay, so the salary here we will take it as xi, the number of workers we will take it as fi, and we will form the last column that is fi multiplied by xi. So first of all let me write down all the salaries. 3000 rupees, 4000 rupees, 5000 rupees, 6000, 7000, 8000, 9000 and lastly the 10000, right? એટલે બધી આવી સેલેરી છે. હવે 3000 સેલેરી છે એવા કેટલા વર્કર્સ છે તો કે એવા 16 વર્કર્સ છે. 4000 વાળા કેટલા છે કે 12 વર્કર્સ છે. 5000 વાળા કેટલા છે કે 10. 6000 વાળા કેટલા છે 8. 7000 વાળા 6. then 8000 વાળા 4. 9000 વાળા 3 અને એક વર્કર એવો છે કે જેની સેલેરી 10000. તો આ બધાને એડ કરી દો, નંબર ઓફ વર્કર્સ બધાને એડ કરશો એટલે ત્યાં ઓલરેડી એક ટોટલ આપેલો છે which will be denoted as sigma fi which is 60. The total number of all the frequencies that will be denoted by sigma fi which is given here as 60. અહીંયા આપણને 60 આપેલું છે, રાઈટ? હવે આપણે શું કરવાનું તો કે હવે આપણે fi xi ફાઇન્ડ કરશું. એટલે આ બે નંબર્સને મલ્ટીપ્લાય કરીને લાસ્ટ કોલમમાં લખવાના. તો 16 into 3 એટલે 48, તો કે અહીંયા થશે 48000. 12 into 4 તો ત્યાં પણ થશે 48 એટલે 48000, રાઈટ? 5 into 10 sorry 5000 into 10 એટલે કે આ થશે 50000. 8 into 6
48 तो आ થશે 48000 7 into 6 42 तो आ થશે 42000 8 into 4 32 तो आ થશે 32000 3 into 9 27 तो आ થશે 27000 and lastly 1 into 10 એટલે કે 10000 રાઈટ તો આવી રીતના તમને બધાના FI મળશે now we need to add all of them એટલે આ બધી એડિશન કરવાનું છે આ બધાનું એડિશન કરવાનું તો છેલ્લે બધામાં 3 zeros તો કોમન જ છે તો 3 zeros કોમન રહેશે જ તે right let us add the rest of the thing that is 48000 plus 48000 plus 48000 એટલે 96 કા તો સિમિલર નંબર્સ થી એડ કરો 7 8 9 10 11 19 19 plus 8 એટલે 20 and 7 27 27 plus 8 એટલે 35 તો અહીંયા 5 3 carry over 1 plus 2 3 3 plus 3 6 plus 4 10 plus 4 14 14 plus 5 19 plus 4 19 plus 4 23 23 plus 4 27 27 plus 3 એટલે 30 305 000 એટલે કે આ થશે 3,50,000 તો અહીંયા જે આવશે આન્સર 305,000 that will be the value of okay this will be the value of sigma FIXI કોની વેલ્યુ હશે sigma x FIXI that is 305,000 right okay so this will be the value here of sigma FIXI હવે શું ફાઇન્ડ કરવું છે mean તો mean એટલે કે x bar that is given by the formula sigma FIXI divided by sigma FI sigma FIXI divided by sigma FI right okay let us put down the values that is 305,000 divided by અહીંયા sigma FI કેટલું છે 60 કટ કરી નાખો 1 0 કટ થઈ જશે 305,000 ને 6 થી ડિવાઇડ કરો so the answer will be 5083.34 5083.34 and that gives us the mean of the data એટલે કે આ શું મળી ગયો આપણને mean એનું ડિનોશન છે x bar એટલે કે mean of the mean salary of the workers is 5,083.34 rupees આટલી સેલેરી એ લોકો mean એવરેજ સેલેરી કેટલી છે તો કે આટલી rupees 5083.34 rupees okay so that must be clear to you here